તારી આવરતા You
પહેલા એક ચોખવટ કરજો કે રામ સીતાના લગ્નનો પ્રસંગ આપણે કાલે 5 વાગ્યાની આસપાસ આવશે. ધામધૂમથી આપણે પ્રસંગ ઉજવવાનો જ છે. ધ્યાન લઈને આવું એ તો અલભ્ય લાભ છે જ, રામના પિતાજી બનવાનો. પણ એથી 4 ગણો ફાયદો હોય ને તો કન્યાદાનનો છે. જેને દીકરી ન હોય એ તો ખાસ લાભ લેજો. હમણાં વાવડી કથા હતી, કાલ આવ્યા તાર પાછા આવશે રમેશભાઈ, એને વરરાજાનો લાભ દીધો, જાન લઈને આવવાનો. લાલજી બાપાના પરિવારના અમારો જિગ્નેશ મને કે બાપુ મારે દીકરી નથી. મેં કીધું તું તો આ લાભ લઈ જ લે, કન્યાદાનનો લાભ ક્યાંથી મળે? આપણી દીકરી કરતા જગત જરૂરીનું કન્યાદાન અહીંયા દેવાનું વિધિવત. લગ્ન વિધિ ચોરી મંડપ બનાવી અને આમે પરસોત્તમ મહિનામાં આ લાવ. પછી તો આવું ટાણું ન મળે. આપણે ધૂનમાં મહિલાઓ ગાવી છે ને, નાણું મળશે પણ ટાણું નહીં મળે. એટલે લાવ લેવો હોય આમાં હજી સાંજે 6 વાગ્યા સુધીમાં વિચાર કરી લીધો નહીતર. અને બીજું, આપણે રામ સીતાના લગ્ન થાય ને, આ વિધિવત કથા છે શિવજીના પ્રાંગણમાં. હવે આપણે સીતાજીને આપણે બધાએ કન્યાદાન કરવાનું. લાભ રાખે તો કન્યાદાન કરશે.
પણ આપણે એક એક મંગળ ફેરે સીતાજીને દાન કરવાનું. પેલા મંગળમાં ગાયોના દાન દેવાય તો આપણે ગાયું દેવી છે. બીજા મંગળમાં ભૂમિના દાન દેવાય તો આપણે જમીને દેવી છે. ત્રીજા મંગળમાં સોનાના દાન દેવાય તો એ દેવાય. ઘણા એમ થાય કે ગાયું ક્યાંથી લઈ આવશું, જમીન હવે મોંઘી થઈ ગઈ. પણ તમે ચિંતા કરતા નહીં, ખાલી પાકીટ ભરીને આવજો, બધી વ્યવસ્થા અહીંયા થઈ જાય. પાકીટ ભૂલતા નહીં. ગાયની કિંમત નક્કી કરશું, જમીનની વીઘાની કિંમત નક્કી કરશું, ત્રીજા મંગળમાં સોનાના તોલાની કિંમત નક્કી કરશું. પણ આપણે ઉત્સવ એવો કરો ને, બીજું ખાસ તમને એ કહી દઉં કે હું ક્યાં ચાર્જ થઈ ગયો નથી ને અહીંયા જે કાંઈ પૈસો આવે એમાંથી હું લઈએ જવાનું નથી, ક્યાંય લઈએ. એટલે મને આમાં ભેદન કહેવા હું ફાવે. મારા માટે જો કે માગતોય નથી અને આવા ધર્મદાના કામમાં મને માગવામાં શરમ નથી. મરું પણ માગવું નહીં અપને તન કે કાજ, પણ પરમાર્થમાં માગતા અમને ન આવેલા. અને અહીંયા તો બધા મને ઓળખે છે. તમારે જેટલો લાભ લેવાય એટલો લેજો. પછી 9 દી પછી આ લાભ મળવાનો નથી, એ પરસોત્તમ મહિનામાં. અને પાછી આ શિવાલયના પ્રાંગણમાં પ્રથમ કથા, પહેલી જ કથા, અને એ રામકથા. અને જેને જેને લાભ લેવાનો હોય, હજી 6 વાગ્યા સુધીનો ટાઈમ, હજી લાભ તો આવશે બીજા, પણ આ રામકથાનો મુખ્ય લાભ રામ સીતાના લગ્ન એ પ્રસંગ કાલે છે. પછી તો ચરણ પાદુકા પૂજન એ અલભ્ય લાભ છે. પછી રામેશ્વર પૂજન આવશે, બધા લાભ. અને બીજું એક ચોખવટ કરતો, જોકે સાહેબની થોડીક જાહેરાતોમાં અથડાઈ કરી નાખે. કાલ 3 વાર કરી નાખ્યું, સાંજે કરી દો, પણ એની અથડાઈમાં એને બપોરે ઈતરમાં 3 વાર થઈ ગઈ. હાય તો હાઈલા રાખે. પણ બીજું એક કહી દઉં, એને તે કાલ જાહેરાત કરી દઉં કે બાપુના પગલા જેને કરવા હોય ત્યાં નામ લખાવી દે. આવું તમને કીધું કે આ ચોખ્ખું. હવે પગલા કરવા દે, હું હવે થાક્યો હતો, જાતોય નથી. અને તમારે કોઈ એવું જાણીતા હોય 2-5 ઘર હોય તો ઠીક છે. આપણે એવી જાહેરાત કરીને પગલા કરવા જવું નથી. હું અમારા અહીંયા વાવડી ઉતારો હતો ફાર્મ હાઉસમાં, સાહેબ એવી મજા આવી 9 દિવસથી. કોઈ આવે ને કે આપણે થાક. અને અહીંયા કથા કરી જ છે. રોજી સાહેબ ને બધા જયરામ બાપા હતા. 1-2 ઘરમાં હોય તો આપણે જે ચા પાણી પીવી. હવે એનો ભાવ છે, જાહેરાત કરી ખોટી નહીં, પણ કોકને અસર એવી થાય તો બાપુએ કીધું એવું નથી. તમને મોજ આમાં જે થયું ને, હવે મારા પગલાથી કાંઈ નહીં વધે. તમે આમાં વાપરો, અહીંયા માથું ટેકાવો, એનો અલભ્ય લાભ એનો છે. અમારા પગલાથી તો અમારી ઘરે નો થાય કાંઈ. અમે આજે 69 વર્ષથી અમારા પગલા થાય. જોકે દુઃખી નથી એ કહી દઉં, પણ મારું કહેવાનું એ હવે જૂની રૂઢી બધી ભૂલી જાવ. આમ થઈ જાય તેમ થઈ જાય. તમારી ભાવના સાચી હોય, તમારો લાગણી સાચી હોય અને સત્કર્મ તમે કરો અને લેખે વાપરો. ક્યાંય સંત પાસે જવાની જરૂર નથી, ક્યાંય આશ્રમમાં જવાની જરૂર નથી, ક્યાંય જાત્રામાં જવાની જરૂર નથી. અને હું તો અહીંયા સુધી કહું, મા બાપની સેવા કરી લ્યો સાચા ભાવથી. ઘરે માવતર હોય ને, પહેલા એની સેવા કરો. આ પાયાનું છે. અને બીજું, ગામના જે દેવસ્થાનો છે ને, એ બધા 4 ધામ કરતા મોટામાં મોટા તીર્થ આપણા ગામના મંદિરો દેવસ્થાનો. હા, તો મારો વિરોધ નથી 4 ધામમાં જાઓ જાત્રામાં, પણ પહેલા તમે અહીંયા ગયા છો કે નહીં, ક્યાંય પૂજારીની અહીંયા ધજા ચડાવી છે? જેટલા ગામના દેવસ્થાનો છે ને, એ પહેલું તીર્થ આપણું જન્મભૂમિમાં છે. અને ગામના જે બ્રાહ્મણ સાધુ છે ને, ઈ તમારી પાસે એને દાન કરો ને તો ઈ તમને લક્ષ ગણું ફળ આપે. ભલે દ્વારકા જઈને તમે ભંડારા કરી આવો, અયોધ્યા જઈને કરી આવો, ગામના સાધુ બ્રાહ્મણ માટે પેલા એ નહીં. કારણ કે અહીંયા સ્થાનિક તીર્થ છે, આપણું પાયાની ફરજ એ છે. એટલે આ જેટલા લાભ મળે એટલા હું આ 9 દીમાં દેવાનો જ છું. તમે કેવી રીતે લીઓ છો? બીજું એક ખાસ કહી દઉં, કાલ કન્યાદાન તો દેવાનું છે, બાકી તો તમે ભૂલશો નહીં. કાલ હવે છે ને, આપણે મારે 16 વર્ષ થઈ ગયા તેની ગીત ગૌરાવ્યા હતા બેનું પાસે. હવે જૂના ગીત ભૂલાઈ ગયા છે કે નહીં, કાલ લગ્ન પ્રસંગમાં મારે એ જોવું.
તોડાર મનના જૂના ગીતો અને નો ખ્યાલ હોય તો કાલ સુધીમાં જૂના કોક માજી એની પાસે લખીને શીખી લેજો. કાલ નકામ તમારી કસોટી. કાલ મારે જોવું છે તેથી મંદિરના ચોકમાં આપણે ગૌરાઈ આવું બધું આપણા વ્રત હોય ને એની પાસેથી લઈ લેજો. આ બજારમાં મળવાનું નથી. એટલે કાલ આપણે ધામધૂમથી રામ સીતાના લગ્નનો મહોત્સવ 5 વાગે માણવાનો છે. અને આ બે ચડાવવા અત્યારે ચાલુ જ છે. એની જે આપણે સાંજે 6 વાગે બધા વિરામ થાય ત્યારે બોલાવવાની છે. હજી વિચારી લેજો, હજી કામ 1.5 કલાકનો ટાઈમ છે. હવે કથાના દોર ઉપર આગળ જઈ રામ લખન વિશ્વામિત્ર બાપજીની હારે યજ્ઞનું રક્ષણ કર્યું, રાક્ષસોને માર્યા. થોડા દિવસો માટે વિશ્વામિત્રના આશ્રમે રોકાણા છે. રોજ રાતે સત્સંગ સાંભળે, ઋષિની સેવા કરે. થોડા દિવસો અહીંયા રોકાણા છે. ત્યાં બન્યું એવું કે જનકપુરમાંથી 2 દૂતો આવ્યા. જનકપુરમાં ધનુષ યજ્ઞ છે. એની પત્રિકા લઈ 2 દૂતોને વિશ્વામિત્રના આશ્રમે મોકલ્યા. જો અગાઉ રાજા રજવાડામાં પ્રસંગ હોય ને, તમામ ક્ષત્રિયોને તો નિમંત્રણ દઈએ, પણ ઋષિ મુનિઓને બધાને આમંત્રણ દેતા. અને અગાઉના જમાનામાં તો ક્ષત્રિયોની દીકરીઓ, રાજા રજવાડાની દીકરીઓ બ્રાહ્મણમાં દેવાઈ હતી. બ્રાહ્મણમાં દેવાતી, ઋષિ મુનિઓને દેતા. બધી પત્રિકા જાય અને એમાં વિશ્વામિત્રના આશ્રમે જનક રાજાના દૂતોએ આવી અને આ પત્રિકા આપી. પત્રિકા જોઈ વિશ્વામિત્ર બાપજીએ કીધું, બહુ સુંદર. અને રામ લક્ષ્મણ હમું જોઈ વિશ્વામિત્ર બાપજીએ કીધું કે જનકપુરમાં યજ્ઞ છે, ધનુષ્ય યજ્ઞ. આમ તો સ્વયંવર છે ને આમ ધનુષ્ય છે. તો રામ હમું જોઈને કે આપણે જાશું. રામે કીધું, અમારા પિતાજીએ 2 ભાઈને તમને હોઈપા છે. હવે અત્યારે અમારા મા બાપ ગુરુ સખા બંધુ જે કયો તમે છો. તમે જ્યાં લઈ જાઓ ત્યાં તમારે અમને પૂછવાનું ન હોય. છતાંય વિશ્વામિત્ર બાપજીએ પૂછ્યું. એનું કારણ શું કામ કે રામનો જન્મ થયો, રામના લગ્ન જનકપુરમાં થયા ને, એના પહેલાથી જનકપુરી અને અયોધ્યાને વ્યવહાર જ નહોતો. એટલે અયોધ્યામાં પત્રિકા જાય જ નહીં. એકબીજા વ્યવહાર રઘુરાજાના વખતથી તોડી નાખ્યો. એનું કારણ એ હતું જે જનક રાજા અગાઉ થયા રઘુરાજાના વખતમાં, એમ કાલ કીધું ને જામનગરની ગાદી ઉપર આવે જામ સાહેબ કહેવાય, એમ જનકની ગાદી ઉપર આવે જનકપુરીની ગાદી ઉપર, એ બધાય જનક રાજા કહેવાય. એમાં એ વખતે જે જનક રાજા ગાદી ઉપર હતા એને કઈ ગુરુનો અપરાધ કર્યો, ગુરુને ક્રોધ આવ્યો અને શ્રાપ આપીને એને જનક રાજાને ગધેડો બનાવી દીધો. આ રઘુરાજાના સમયની વાત. પછી તો પ્રધાનજી, રાજ પરિવાર, ગુરુદેવ બધા ભેગા થઈને કે હવે કરવું. જાણકારને બોલાવ્યા, પંડિતોને બોલાવી, કીધું આના માટે શું કરવું? તો કે આના માટે તો પુણ્ય જોઈ. હવે ગધેડો બની ગયા છે જનક, એને પાછા જનક બનાવવા હોય તો કોઈ પાસે એટલું પુણ્ય હોય, એનું પુણ્ય આપે તો થાય. તો એના માટે કરવું શું? પ્રધાનજીએ કીધું કે જે જનક રાજા ગધેડો બની ગયા એને એક દીકરી હતી કુંવરી, ઉંમર લાયક અને રૂપનો અંબાળ. તો કે આપણે એક કામ કરી, આ દીકરીનો સ્વયંવર જ રાખી દઈએ. અને સ્વયંવરમાં શરત એ રાખી કે જે કોઈ રાજા રજવાડા પોતાનું પુણ્ય આપી આ ગધેડાને મૂળ રૂપમાં લઈ આવે, જનકના રૂપમાં, એની હારે આ દીકરી પરણાવે. એ પત્રિકા લખાણી તમામ રજવાડામાં બધી પત્રિકા હોય. અને એ વખતે રઘુરાજાની એ પત્રિકા આવી. પણ રઘુરાજાની ત્યાં 4થી અવસ્થા, ઉંમર થઈ ગઈ હતી. પણ છતાંય રઘુરાજાએ અગાઉના રાજાઓ કોઈ પણ કાંઈક વાત હોય તો તમામ પ્રજાને એને જાણ કરતા. એટલે સભામાં રઘુરાજાએ પત્રિકા વાંચી
કે ભાઈ જનકપુરમાં આવો સ્વયંવર છે. પ્રજાને જાણ તો નથી, પણ હવે ચોથી અવસ્થામાં કાંઈ સ્વયંવરમાં તો જાય નહીં. પત્રિકા રાખી દીધી. અને બીજે દી સવારના પોરમાં રઘુરાજા ઝરૂખામાં ઉભા છે. તો બજાર વાળો સફાઈ કામદાર આપણે ભંગી કહી દે, એ બજાર વાળો આવેલો રઘુરાજાને જોયા ઉપર. ત્યાં તો હામેડો નીચે મૂકીને કે ઘણી ખમ્માનદાર તો ને રઘુરાજા ઉપર કીધું મજામાં ને, જો આને રામરાજ કહેવાય. સફાઈ કામદાર સીધો રાજા સામે આમ વાત કરીએ કે આને રામરાજ કહેવાય. અત્યારે 10 ધક્કા ખાવ તો ભેગાઈ નથી. અને બોર્ડ માર્યા રામરાજ. રામરાજ એમનો. રઘુરાજે ઊંચો હાથ કર્યો, મજામાં ને? હા બાપુ, તમારા જેવા રાજા અમારે શું ચિંતા છે. જેમ ભાઈ બોન ની હારે વાત કરે ને એમાં ભંગી વાત કરે છે. ભંગીએ કીધું કે બાપુ મેં એવું સાંભળ્યું છે કાલ કઈક પત્રિકા આવી છે જનકપુરથી. હા આવી હતી, તો મેં સભામાં વાંચી. તો આ ભંગી કહે છે રઘુરાજાને, તો તમે શું વિચાર્યું? એમાં વિચારવાનું શું હોય કે ચોથી વખતે હું સ્વયંવરમાં થોડો જાઉં. કાલે ભંગી કે બાપુ જાવું જોઈએ, નકર આપણું આસન ખાલી દે. રઘુરાજા કે પણ હું આ ઉંમરે ન જાઉં, એમ ન ચાલે, જવું પડે. એ ભંગી કેવા મીડ્યો, બાપુ તમારે ન જાવ તો હું જાઉં. રઘુરાજા એમ કે આ તો મજાકમાં. રઘુરાજા કે તારે જવું જાય છે કે મારે નથી જવું. બેલમાં વયા ગયા. અને આ માની ગયો હાચું. ઉતાવળો બજારું સાફ કરીને ઘરે ગઈ. એની પત્ની કે હાંભળું કા મારી થાપણાની જોડ લાવ. થાપણાની જોડ આમાં જેને પહેરી છે ખબર હશે. હવે જે બાપ કમાઈ વાળા નથી ખબર નહીં પડે. અગાઉ સારું કપડું નહોતું જોડતું, લગ્નમાં માગીને પહેરતા. અને ગામ જવું હોય ને એક જોડ માંડ હારી, નકર એ માગીને જવાનું ગામ જવાનું. એક જોડ હારા માઈ શીવડાવી દે છે, એ કાયમ હલાવવાની. ગામ જવું તેથી ગામથી આવીને ઘરના ક્યાંય કાઢ ધોઈને મૂકી દે પાછી. અને પાછી પટારામાં નીચે એટલે પાછો પહેરે નહીં. આખો ડામચ્યો માથે. જેથી ગામ જવું હોય 6-12 મહિને ત્યાં કાઢે ને, તેની ઇસ્ત્રી નહોતી, લાઈટ નહોતી, પણ ઇસ્ત્રી એની મેળા થઈ જાય. પાટલું નામનો ઊભું રહ્યો, ડામચ્યાનો વજન આવ્યો હંકેલી. અને ઈ થાપણાની જોડ પહેરવાનો વારો હોય ને, સવારે કામ જવાનું હોય ને હાજે એમ કેલા કામ જવાનું હોય, કાલ થાપણાની જોડ પહેરવાની. રાતે નીંદર નહોતી આવશે, કાલ થાપણાની જોડ પહેરવા જશે. અરે બસમાં બેહવા જશે, ઈ હરખ હતો. બોલો ભંગીએ કીધું એની પત્નીને કે થાપણાની જોડ કાઢ. કેમ? મારે જનકપુરમાં જવું. મહારાજે કીધું. અને થોડુંક રસ્તામાં ટીમણ કરવા જેવું થેપલા બનાવી દે. થાપડાની જોડ પહેરી, થેપલા નીકાળી બાંધ્યું ને હાલ તો થયું. સ્વયંવરને હજી 2-4 દિન વાર હતી, ત્યાં પહોંચી ગયો આગલે દિવસ. બીજે દી સવારમાં સ્વયંવર સભા ભેગી થઈ. અને જે જનક રાજા શ્રાપિત ગધેડો બની ગયા એને મંડપ વચ્ચે ઉભા રાખ્યા છે. એક વેદિકા એના ઉપર જળની જારી મૂકી છે. જે દીકરી જનક રાજાની કુંવરી હતી એને ઝરૂખામાં બેસાડ્યા. અને પ્રધાનજીએ ગુરુદેવે આવી બધાએ જાહેરાત કરી. ક્ષત્રિયો બધા આવી ગયા, તમામ જાહેરાત કરી કે તમારામાંથી જો કોઈ અહીંયા આવી પોતાનું પુણ્ય, પોતાની પેઢીનું પુણ્ય આપી આ ગધેડાને મૂળ રૂપમાં લઈ આવે, એની સાથે રાજાની કુંવરી પરણાવવાની છે. એક પછી એક ક્ષત્રિયો બધા મીડા ઉભા થવા, પોતપોતાનું પાણી હાથમાં લઈ પોતાનું પૂન, પોતાની પેઢીનું પૂન મૂકે છે. ગધેડો જનક મૂળ રૂપમાં આવતો નથી. તમામ રાજાઓ ઉભા થઈ તેમ બેહી ગયા. ગધેડો મૂળ રૂપમાં આવ્યો ને, હવે કોઈ ઊભું નથી થતું. અયોધ્યાનો ભંગી પાછળ ઉભેલો, એને પડકારો કર્યો, એ આટલા બધા ક્ષત્રિયો ભેગા થયા છે ને આટલું પૂન નથી તમારા. જેમાં કોકે કીધું તારી પાસે પૂન હોય તો આવતું. આઘારી હોય આવ્યો સભા. હું આ ગયો ઓલાને કે દિયો હાથમાં, જાડીમાંથી પાણી લાવો. પાણી હાથમાં દીધું. બોલ્યો શું ખબર?
કે અમારી અયોધ્યાની ગાદી ઉપર જો કોઈ પણ પુણ્યશાળી આત્મા રાજાઓ થયા હોય તો એનું પૂન હું આપું છું અને આ જનક થઈ જાય. હવે આ ગધેડો વીએ અયોધ્યાની ગાદી ઉપર તો કેટલા સતવાદીઓ થઈ ગયા. મૂળ જનકમાં આવી ગયો ગધેડો, જયકાર થયો, તાળીઓના ગગડાટ ને જય જયકાર થઈ ગયો. ભાઈ ભાઈ આ પુણ્યશાળી આવ્યા ખરા. તો ઓલે પૂછ્યું પ્રધાનજીએ, તમે ક્યાં ના કુંવર છો, રાજા છો? ઈ કાંઈ નથી. તો હું અયોધ્યાનો સફાઈ કામદાર બજાર વાળવાનો ભંગી છું. હે તો તમારી આજે તો દીકરી નો પણ તો કે ના મારે લગ્ન કરવાય નથી, પણ હું મારા મહારાજને જઈને કોઈ હા તમારા મહારાજને પરણવા મોકલો. વળી બેટા ગયો સીધું મહેલમાં તો જવાય નહીં. ઘરે પહોંચ્યો ને બીજે દી સવારમાં પાછો બજાર વાળે છે. ત્યાં નિયમ મુજબ જરૂખામાં રઘુરાજા આવ્યા. રઘુરાજાએ પૂછ્યું, એટલે હમણાં દેખાતો નતો, ક્યાં ગયો તો? એટલે તમે કઈ ભૂલી જાવ છો? તમે નતો કીધું જનકપુર જાય છે? એટલે તું હાચુકા ગયો તો? અરે હાચુકા ગયો તો શું બાપુ, કામ કરીને આવ્યો. રઘુરાજા વિચકી ગયા, શું કરીને આવ્યો? એ કે હું ગયો તો બાપુ, પાછળ ઉભો હતો. તમામ રાજા રજવાડાએ પોતાનું ખૂન આપ્યું, ગધેડો જનક થતો નતો. પછી હું ગયો, ત્યાં શું કર્યું? આપણી અયોધ્યાની ગાદીનું ખૂન દીધું, ગધેડો જનક થઈ ગઈ છે, થઈ જઈને બોલતો બધી પેઢીનું ખૂન. હા પછી ભંગીએ કીધું, બાપુ હવે સ્વયંવર તો થઈ ગયો, ધ્યાન જોડીને પરણમાં તમારે જવાનું છે. રઘુરાજા દાંત કાઢવા માંડ્યા, મૂર્ખા આ ઉંમરે એક તો પરણવા ન જાવ, અને તું ભંગી સ્વયંવર કરી એવું હું પરણવા જાઉં? મારે કાંઈ જવું નથી. રઘુરાજા ગયા નહીં, અને એ જનક રાજાની દીકરી જિંદગી ભર કુંવારી રહી. તેથી જનકપુર વાળાએ નક્કી કર્યું કે આપણે એનો વ્યવહાર જોતો જ નથી. એ કોઈ આવતા નથી, જેને તેને મોકલે તો દીકરી કુંવારી રહી. અને રઘુરાજાના વખતથી અવરોજ નહોતો જનકપુરના અયોધ્યા. એટલે વિશ્વામિત્રે અહીંયા કીધું, રામને રામ આ પત્રિકા જનકપુરની છે, આપણે જાશું. રામે કીધું, અમારા પિતાજીએ તમને સોંપ્યા, ત્યાં લઈ જાઓ. અને હવે અહીંયાથી ઋષિમુનિઓની સાથે જનકપુર તરફ પ્રયાણ કર્યું. ઋષિમુનિઓની મંડળી, વિશ્વામિત્ર, રામ, લક્ષ્મણ હાલતા થયા. તો થોડે દૂર જ્યાં ગયા, રસ્તાના કિનારા ઉપર એક સુંદર મજાનો આશ્રમ જોયો. પરમ પવિત્ર ભૂમિ છે, વાતાવરણ આખું સુંદર પવિત્ર છે, પણ કોઈ દેખાતું નથી. નજીક પહોંચ્યા, જો અમુક ભૂમિમાં તમે જાઓ ને તો તમને ભાસ થાય કે અહીંયા કઈ તપ થયેલું, તમને અલૌકિક શાંતિ મળે. અહીંયા પરમ રમ્ય ભૂમિ છે. રામે વિશ્વામિત્ર, ગુરુદેવ અહીંયા કોઈ રહેતું નથી. અને આમ જ્યાં નજર કરી તો પથ્થર જેવી કોઈ સ્ત્રી પડી છે આંગણાના પટાંગણમાં. આ કોઈ સ્ત્રી, આશ્રમ કેવું પવિત્ર વાતાવરણ છે, આમ વાતાવરણ સુંદર છે, તપોભૂમિ છે, તો આશ્રમ કેનો અને આ કોણ છે? વિશ્વામિત્ર મંદ હસવા લાગ્યા. વાહ પ્રભુ રામ, તમે આખી દુનિયા બનાવીને મને પૂછો તો પણ નહીં. વિશ્વામિત્ર સમજે છે કે દુનિયાને આની ખબર પડે, ઇતિહાસ જાણવા જડે એટલે. અને ત્યાં વિશ્વામિત્રે એટલું કીધું, સાંભળો આ કોણ છે? ગૌતમ નારી સાપ ઉપર ચરણ કમલ રજ જાતી આશ્રમ મહર્ષિ ગૌતમ નો છે. અને પથ્થર જે પડેલી છે એ ગૌતમના પત્ની અહલ્યા, એને એના પતિનો શ્રાપ થયો. હે ગૌતમના પત્નીનો શ્રાપ? હા, એના પતિએ જ આપ્યો. જો અહલ્યા હતા ને એ રાજાની દીકરી. મેં હમણાં કીધું ને કે રાજા રજવાડાઓ ઋષિ મુનિઓને પ્રણાવતા. અલ્યા એટલા રૂપાળા હતા કે સ્વર્ગની અપસરા એના પાસે ચાખી લાગી. રાજાની કુંવરી છે. વિચાર કરો, દેવનો રાજા ઇન્દ્ર અહલ્યા ઉપર મોહિત થયો.
અને ઇન્દ્રને ને અલિયાને લગ્ન નહીં કરવાના. પણ તેથી આવો જમાનો નહીં, પિતાજી કે અહીંયા જ પ્રણાય. અને એ બોલી નો શક્યા ઇન્દ્ર અને અલિયા. ત્યાં અલિયાના પિતાજીએ ગૌતમ ઋષિ સાથે લગ્ન નક્કી કરી નાખ્યા. પછી બોલાય નહીં. અલિયાજી ગૌતમના આશ્રમ આવી ગયા, ઋષિ પત્ની બની ગયા. પછી તો ઇન્દ્રથી રહેવાતું નથી, એકબીજાનો મોહ મૂકી નો શક્યા. પણ હવે આશ્રમે આવું કેમ? ગૌતમ સતત આશ્રમ હોય, ઇન્દ્રથી અવાતું નથી. પછી ઇન્દ્રએ એવો સમય નક્કી કર્યો કે ગૌતમ આશ્રમમાં ન હોય ત્યારે આવે. ક્યારે? સવારે, વહેલી સવારે 4 વાગે ગોદાવરીના સ્નાન માટે જાય. એટલે અહીંયા કલાક જેવું થઈ જાય, કલાક 1.5 કલાક આવતા. એટલે એ સમયમાં વહેલી સવારે 4 વાગે ઇન્દ્ર મહારાજ માંજા બિલાડો બની આશ્રમમાં ઘૂસી જાય અને એ અલિયાની બે મળતા. પછી ગમે એમ તો પાપ અનિત્ર કર્મ થઈ ગયું. અને એમાં એક દિવસ ગયું એવું, વહેલી સવારે ગૌતમ ગોદાવરીએ સ્નાન કરવા જાય. એમાં કઈક ધોતી ગમે ત્યાં ભૂલી ગયેલા, અડધે જઈને પાછા આવી ગયા. જોયું કે અહલ્યા અને ઇન્દ્ર બેયને જોયા. ગૌતમ કે આ શું વિકાર છે ઇન્દ્ર તને? દેવનો રાજા થઈ અને આ કક્ષાએ તું? અહલ્યાને કે તું ઋષિ પત્ની, વિકાર છે તને. જો ઇન્દ્ર જેવા જો ભૂલ ખાઈ જતા હોય, પરાશર જેવા ભૂલ ખાઈ જતા હોય. મહારાજ મૂળદાસે ચોખ્ખું કીધું કે ખરાબ કોઈને થાવું નથી, બધાને હારું જ થાવું. કે મનવો જાણે કે અમે હારા કામ નો વૈધો છે અભિષા મન હોય મજાના. મૂળદાસજી કે બધાને દુનિયામાં હારું જેવું છે, ખરાબ મને થવું ગમે. પણ હૈયે શું બની જાય કાંઈ નથી. જય એ ભજનમાં કીધું, ગૌતમના ઘરમાં મજા હોય મજાના. ગમે એવો હોય, ઘરમે લેખો કેતા સતીના નવેદ નહીં અને પાપ છે. મોબારે ચડી જતું થાય તો આપણે માનતા કોઈ ઇન્દ્રને કીધું ધિકાર છે. અને ગૌતમે કીધું તું દેવનો રાજા, આટલી ઊંચી પદવી અને એક છિદ્ર માટે છે, એક જ છિદ્ર માટે તારી લાયકાત ખોઈ ગઈ. અને ગૌતમે શ્રાપ દીધો, ઇન્દ્ર તારા શરીરમાં આવા 1000 છિદ્રો થાય. ભૂલી ગયો. અને અહલ્યાને કીધું ધિકાર છે તને, તું ઋષિ પત્ની બન્યા પછી પણ તારા મનને કાબુમાં ન લઈ શકી. તારું હૃદય ધ્રુજ્યું નહીં, તારે હૃદય છે કે નહીં કે પથ્થર છો? જા તું પથ્થર પડી જાય. બે નસરા બે પગમાં પડી ગયા, ધ્રુજવા માંડ્યા. મોની માફ કરો, અમારી ભૂલ. ઋષિ ગમે છે દયા શ્રાપનું નિવારણ કર્યું. ઇન્દ્ર તારા શરીરમાં 1000 છિદ્રો થશે, પણ જેથી રામનો અવતાર લઈને આવે અને એનો વરઘોડો જનકપુરમાં ચડે
એ વરઘોડાના દર્શન કરી તેથી એ આ 1000 ચિત્રો છે ને હજારે હજાર નેત્રો બની જશે અને 1000 નેત્રોથી તું રામના દર્શન કરી. અને અલ્યાને કીધું હવે તે ભૂલ કરી છે, અહીંયા ને અહીંયા પથ્થર તેમ પડી રહે, પ્રતીક્ષા કર. હવે તો તારો બીજો વિકલ્પ નથી, પ્રતીક્ષા કર. અહીંયા ને અહીંયા પડી રહે અને જેથી રામ અહીંયાથી નીકળે અને એના ચરણની રજ તને મળશે તેથી તારો ઉદ્યાન. અને આ જ દિવસ આવ્યો તો તમે કીધું ચરણ કમળ રજિત હાથી કૃપા કરો. એને ચરણ તમારા ચરણનો સ્પર્શ ચાહે. ભગવાને જોયું, પરિક્રમા કરી, અલ્યાના શરીર દેહની પથ્થર રૂપે છે. ઘણા અહીંયા મંતવ્યો આપે, ઘણા એમ કહે કે ભગવાને વિચાર કર્યો કે ઋષિ પત્ની છે, પગ થોડો અડાડાય એટલે ભગવાને જે બાજુથી પવન આવતો હતો એ બાજુ જે પગ અધર કરીને આમ ખંખેર્યો એટલે રજ એની માથે પડી. તુલસીદાસજી કે એ બધું ખોટું છે, મારો ભગવાન ભક્તના ઉદ્ધાર માટે થઈને પોતે ગમે એવા પાપ લઈ લઈએ એવું વિચારે જ નહીં. અને તુલસીદાસજી તો લખ્યું કે ભગવાને પગ અડાડ્યો સીધો પર પગ પાવન સોગણ સાવન પ્રગટ ભરી ચરણનો સ્પર્શ્યો રજ મળી અને પ્રગટ થઈ. કેવી રીતે? તપનો કોઈ કોચ ઊભો થાય ને એમ. કારણ કે આ આટલા વર્ષો ક્યાં પડી છે, એક જગ્યાએ ઠીક થઈ પડ્યું ને મોટા મોટું તપ. એક એ તમે સ્થાન સુધી મેળવી શકો ને તો એ તપ છે. આપણે કથામાં જાય છે, ઘડી પર થાય છે આમ, ઘડી પર થાય છે આમ. તપ એટલું ભેગું છે, તપનો પૂજ પ્રગટ થાય, અલ્યા પ્રગટ છે. આંખમાંથી આંસુની ધાર સુધી અતિ પ્રેમ અધીરા મુલાકા શરીરા અતિ પ્રેમ અધીરા મુલાકા શરીરા પ્રેમ અધીરા મુલાકા શરીરા અતિ પ્રેમ અધીરા ભગવાનના પગમાં ઢગલો થઈ ગયો. આંખમાંથી આંસુની ધાર છૂટી, ભગવાનના પગ ધોઈ નાખ્યા. જો મને કેટલી ભાગશાળી. ધીરે ધીરે ભગવાનના નિત્ય ભગવાનના ચરણમાં હાથ જોડી જોવા લાગ્યા. હે નારી અપાવન પ્રભુ જગ પાવન, હે નારી અપાવન પ્રભુ જગ પાવન, હે નારી અપાવન પ્રભુ જગ પાવન, હે નારી અપાવન પ્રભુ જગ પાવન. રાજ
એમાંય અપવિત્ર. તો સ્ત્રી અપવિત્ર ક્યારે? મહિનામાં 5 દિવસ, એટલે સ્ત્રીને અપવિત્ર કીધી. મેં નારી અપાવન, અપવિત્ર છું. અને એમાંય પાછી પતિએ તરછોડેલી. જો આપણે કથામાં આવે ને, સ્ત્રીને માટે પતિ એ જ એનો ભગવાન છે. અને ઘણા સંતો અહીંયા સુધી કીધું કે પતિ તરછોડે પછી એને દુનિયામાં કોઈ ન તારે. પણ એવા રામ એક જ આવ્યા કે પતિતાનો ઉદ્ધાર જો કર્યો હોય તો રામે કર્યો. એટલે જ રામને પતિત પાવનનું બિરુદ રામને જ મળ્યું છે, બીજા કઈ નથી. અને હવે અલ્યા કહે કે મુનિએ મને શ્રાપ દીધો. કહીએ તો મને એમ થયું કે આ ખોટું, પણ મને આ જેમ થાય છે કે આ શ્રાપ નહોતો, આ આશીર્વાદ હતો. મુનિ શ્રાપ જો દીના અતિ બલદીના, 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 પરમ અનુગ્રહ હે માના. દેખાવું હરિલો પાહી પાહી ચરણ આઈ, હવે મારું મન તમારા ચરણ કમળને છોડી બીજે ક્યાંય જાય નહીં. તમારી ભક્તિ મને મળે. અને તમારા દર્શન કરતા કરતા હું મારા પતિના લોકમાં જાઉં. હું કેટલી ભાગ્યશાળી છું કે જે ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા, સુરસરી ઈ દર્શનના ઈ પગના મને દર્શન થયા. જે ઈ પગ સુરસરીતા પરમ પુરીતા, પગ સુરસરીતા જે ઈ પગ સુરસરીતા પરમ પુરીતા, પગ સુરસરીતા પરમ પુરીતા, પ્રગટ ભજી શિવ ઈ સદરી. કોઈ પદ પંકજ દેહી પૂજત અજમમ નિર્ધરે કૃપાલ હરિ. ભગવાનના ચરણમાં વારંવાર વંદન કરી, દર્શન કર્યા. અને ગૌતમ પત્ની અલ્યા ભગવાનના દર્શન કરતા કરતા ભક્તિનું વરદાન લઈ. એહી ભ્રાંતિ સિધારી ગૌતમ નારી, यही भ्रांति सिधारी गौतम नारी, પાવી માલ હરી ચરણ હરી. जो अति मनुभावा सो पर पावा, दैवत लोक आनंद हरि. અલ્યાજી ભગવાનના દર્શન કરતા કરતા પતિના લોકમાં ગયા. અને ભગવાનને જો કેટલો દયાળુ છે. તુલસીદાસે લખ્યું છે અસ પ્રભુ દીન બંધુ કારણ રહિત કૃપાલ, તુલસીદાસ સઠ સાહી પદ ખાણી
કપટ સંધાન ભગવાન કેટલો દયાળુ છે. આવી પતિતાનો જો ઉદ્ધાર કરે અને આવો દયાળુ ભગવાન છે ને આપણા ઉપર જો નિસ્વાર્થ ભાવે જો કરુણા કરવા વાળું હોય તો એ રામ છે. બાકી દુનિયામાં જેટલા સંબંધો છે ક્યાંક ને ક્યાંક મતલબ છે. તો આવો પરમ કૃપા કરવા વાળો નિસ્વાર્થ ભાવે આપણા ઉપર કૃપા કરવા વાળો રામ છે. એને મૂકી અને સંસારમાં જ્યાં ત્યાં શું કામ ભટકા કરે, પોતાના મનની કેટલું સુધારે. અને અહીંયાથી અલિયાનો ઉદ્ધાર કરી આગળ જાય ઋષિ મુનિઓની સાથે, વિશ્વામિત્રની સાથે રામ લક્ષ્મણ ત્યાં થોડા આગળ ગયા તો ગંગાજી આવ્યા. સુરસરી સુંદર મજાના પવિત્ર ગંગાજી વહી રહ્યા છે. બધા એમાં સ્નાન કર્યું અને વિશ્રાંતિ લેવા માટે કિનારા ઉપર ઝાડ હતું ને એના છાંયે બેઠા છે. બધા ગંગાજીના પ્રવાહને નિહાળી રહ્યા છે. અને ભગવાન બોલ્યા, વિશ્વામિત્ર બાપુને કે આ પરમ પવિત્ર ગંગા, મેં એવું સાંભળ્યું છે કે આ તો દેવલોકમાં રહ્યો હોય, તો આને એમાંથી બ્રહ્મલોકમાંથી અહીંયા સુધી લાવ્યું કોણ? એ ભગવાન પૂછે. વિશ્વામિત્ર મંદ મંદ હસવા લાગ્યા. જેના પગના અંગોઠામાંથી આવી એ પૂછે. પણ વિશ્વામિત્ર સમજી ગયા કે દુનિયાને આ કથા જાણવા જડે એટલે પૂછે. અને ગંગાના કિનારે ગંગા અવતરણની કથા વિશ્વામિત્ર બાપજી કીએ છે અને રામ લક્ષ્મણ કથા બીજા ઋષિમુનિઓ બધા સાંભળે. ગંગાના કિનારા ઉપર વિશ્વામિત્ર બાપજી કીએ છે અને આ એટલી પવિત્ર કથા છે. આ કથા એટલી પવિત્ર છે કે ગંગાજી કરતા પણ અનેક ગણી પવિત્ર આ ગંગા અવતરણની કથા છે. ભાવ ધરીના ગંગા અવતરણની કથા સાંભળી લો ને, ક્યાંય જવાની જરૂર નથી. અને એમાં પુરુષોત્તમ માસમાં કદાચ બધી કથામાં આ કથા આવતી નહીં હોય. અહીંયા ગંગા અવતરણની કથા વિશ્વામિત્ર બાપજી કહે છે. રામને કીધું, રામ ઉત્તમ કોણ વગર આવા ઉત્તમ કામ બીજું કોણ કરે? આ ગંગાજીને લઈ આવવાનું કામે તમારા પૂર્વજોનું. હે હા, તમારા રઘુવંશમાં પૂર્વે સગર નામના રાજા થયા અયોધ્યાની ગાદી ઉપર. સગર રાજા એને બે પત્નીઓ, એકનું નામ સુમતી, બીજું નામ કેસી. સુંદર મજાનું અયોધ્યાનું રાજ શાસન ચલાવે છે. પણ એની આ તકલીફ, ચોથી અવસ્થા આવવાની તૈયારી, સંતાન નથી, બબે પત્ની હોવા છતાં. સગર રાજા વિચાર કર્યો કે આપણે મરી ગયા પછી આ ગાદી તો બીજાના ભાગમાં જ જવાની, આપણે વારસદાર તો છે ને, તો પછી જેટલું જીવન બચ્યું છે બંને પત્ની લઈને કે હાલો આપણે ઋષિના આશ્રમમાં સેવા કરી. રાજપાટ મૂકી ભૃગુ ઋષિનો આશ્રમ છે. ભૃગુ ઋષિના આશ્રમે ગયા, ઋષિને પગે લાગ્યા. ત્રણેય જણા અહીંયા ઋષિની સેવા કરે છે. ભૃગુ ઋષિને એમ કે આશ્રમમાં થોડાક રહેવા આવ્યા. બંને રાણીઓ ગાયોના ગોબર વારે ઋષિના પગ દબાવે. જગર રાજા પણ ઘણા દિવસ થયા. પછી વિચાર કર્યો કારણ કઈ જુદું છે. સગર રાજાને ભૃગુ ઋષિએ કીધું, સગર રાજપાટ મૂકીને તમે ઘણા દિવસથી અહીંયા છો. સગર રાજા કે હવે રાજપાટને કરવું છે શું? કેમ? હવે માયા કોઈ વારસદાર તો છે ને, એના કરતા સેવામાં જે વ્યતીત થાય. ઋષિ સમજી ગયા. જો ઘણી વખત કહી અને ભગવાન એના મોઢે ખુદ કહે છે. સંતનો મહિમા, ભક્તોનો મહિમા ભગવાને ખુદ કીધો. નારદજી પ્રશ્ન કરશે આગળ ત્યાં ભગવાન કહે છે. ભગવાન કહેતા મારા ભક્તો મહાન, મારા સંતો મહાન,
એનું કારણ શું? નારદે તો અહીંયા સુધી કીધું તમારા કરતા એ મોટા. ભગવાન કે હા અમારાથી મોટા. સંતો ને ભક્તો છે ને એ મારાથી આગળ છે. નારદ કી પણ એનું કારણ. અને તઈ કીધું નારદ અમે દેવી દેવતાઓ જે ન કરી શકીએ ને એ અમારા સંતો કરીએ. પ્રભુ એમ કેમ? અને એનો દાખલો કે તમારી જિંદગી પૂરી થઈ જાય, જમરાજા તમને લેવા આવે કે જિંદગી પર જે ભગવાનનું ભજન કર્યું હોય, જે માતાજીની પૂજા કરી હોય, એને હાથ જોડીને એટલું કહેજો કે હે માં, હે બાપ, મને એક દીની આવીશ આપી દે. તો દેવી દેવતા ના પાડશે કે એ અમારી શક્તિ નહીં, એ અમે ના આપીએ. તો એના બદલે કોઈ સદગુરુનું શરણ સેવી લીધું હોય, કોઈ સંત, કોઈ ફકીર, કોઈ ઓલિયાના હૃદયમાં સ્થાન મેળવી લીધું હોય, તો મરી ગયા પછી મળતા બેઠા સંતો કરે ભગવાન की અમારી તાકાત. એટલે કહી રહ્યા છે ભગવાન કે આટલે મોટા છે. આ કળિયુગમાં કેટલા એવા પ્રસંગો બની ગયા છે આપણે બધાને ખબર. પણ સંત આગળ સંતને ઓળખવા આગ્રહ થઈ ગયા છે કળિયુગમાં. સંત હોય છે, હાચા સંત નથી હોતા એવું નહીં. એક ગામડાનો ખેડૂત, બીજા નાનકડી ખેતી, બે જ માણસ. અને એક બાપુની ઝૂંપડીએ જાય છે. કૃપાત્ર સંત ઝૂંપડીએ જઈ સેવા કરે, બે ચાર દી રોકાઈ જાય, આશ્રમ મારે, ચા પાણી બનાવી દઈએ, વળી થોડાક દી ઘરે જઈએ, વળી આવતો રહીએ. આમ કરતા કરતા બાપુ એમની કીધું એટલે કરાવ આયે નહીં અઠવાડિયે અઠવાડિયે રોકા. બાપુ ઘરે જઈને કરવાનું શું? સંતાન સંતાન કઈ છે? બાપુ મનની વાત જાણી ગયા. બાપુએ કીધું તો હરી ઈચ્છા છે, એને ધાર્યું એમ થાય. અને બહેનું એવું એ સંતની સેવાના પ્રતાપે એને ત્યાં દીકરાનો જન્મ થયો. અને ઓલો રાજી થઈ ગયો અને પ્રસાદી લઈને બાપુ આગળ ગયો. બાપુ બાપુ કે શું છે? અરે કે મેરે મારી આ છોકરો થયો. બાપુ કે લડકા હુઆ? અચ્છા. પ્રસાદી આવી બનાવ, ચા મૂકી, એ બધું કામ કરતો જ. અને એ પાછો અહીંયા રોકાણો, અહીંયાથી જાય છે. એટલે એને કીધું બાપુને, જોકે બાપુ તો બહુ ક્યાંય જાતા ઝૂંપડી મૂકીને બહુ જાય, અલગારી પુરુષ. અને એને આ ભગતે કીધું, બાપુ મને ખબર છે તમે ક્યાંય જાતા નથી, પણ ક્યારેક મારું આંગણું પાવન કરવા આવશું. બાપુએ ભાવ જોયો, જ્યાં સારી આવીશ કહી તો દીધું. ભગત હાલતો થયો એટલે કે ઉભો રહે, જો કેવી આવી છે નક્કી નથી, આવી છે બાપુ, પણ આવતો તો ખરા ને? હા આવી છે, તારી આવી છે, આ મારું વચન. પણ હા મેં તું મને વચન દે. શું? બાપુ કે હું આવું તો મને મીઠો પ્રસાદ જમાડવો પડશે, જેથી આવું તો. અરે બાપુ માગો એ નહીં, મીઠો પ્રસાદ શીરો બનાવજો. હવે વચન એને દઈ દીધું, ઓલાએ દઈ દીધું બાપુએ. હવે આ વાતને 20-20 વર્ષના વાળવાઈ ગયા. આ સત્ય ઘટના છે, દ્રષ્ટાંત નથી. વલભીપુર પંથકનો ઇતિહાસ હમણાંની બનેલી, હજી 80 વર્ષ નથી થયા, 50 વર્ષ મોરની. વચન દઈ દીધું, છોકરો મોટો થાય છે, ઓલો અવારનવાર આશ્રમે આવે, ઝૂંપડી આવી સેવા કરે છે. એ ઓલાએ ક્યારેય નથી કીધું બાપુ કેદી આવશો, બાપુ કઈ બોલ્યા નથી. ભાઈ એવું 18-20 વર્ષનો છોકરો થયો, ખેતરે મજૂરી કામ કરતો હતો અને એને સર્પદંત થયો. એક તો મોટી ઉંમરે દીકરો મળેલો, એકનો એક દીકરો, એનું મૃત્યુ થયું. ડોક્ટરો આવ્યા, તપાસ કરી, આ તો મરી ગયો. આખા ગામમાં હાહાકાર થઈ ગયો, ભારે કરી. એક તો બિચારા ભગતને મોટી ઉંમરે દીકરો થયો, એ ગુજરી ગયો. આખું ગામમાં મોકો પડી ગયો. બધા ડોક્ટરો જોઈ ગયા, બધું બપોર થઈ ગયા. અને પછી તો ઓલા ફારિયા વાળા, હવે દી ઘણોય છે,
જુવાન મહિનું છે, રાત કાઢવી છે, તૈયારીઓ થાય છે. અને એ વખતે બાપુની ઝૂંપડીએ એક મોટર એમ્બેસેડર લઈને એક ભાઈ આવ્યો. બાપુ કે ભાઈ તારે ક્યાંય જવું નથી? તો કે ના. તો કે હાલ ને મારે ઓલા ભગતના ગામ જવું. હાલો બાપુ, ક્યાંય નથી જવું. એમ્બેસેડરમાં બેસી ગયા અને ભગતના ગામ પહોંચ્યા. ત્યાં બજારમાં પહોંચ્યા, શેરીમાં ફારિયાવાળા આટા મારે. બધાએ જોયું આ કોણ આવ્યું? ઓલા ગામના કે આ હું સેવા કરવા જાય છે ને, એ બાવો લાગે. જો સંતોની હયાતીમાં કિંમત કરી જ નથી અને સંતોને ઓળખવા અઘરા છે. એમ્બેસેડરમાંથી ઉતરીને દિલ્હીમાં ગયા, બજારમાં ફારિયાવાળા આટા મારે. ફરિયામાં જઈને ઉભા રહી ગયા. ધડા પી ચાલે છે, એકનો એક દીકરો મરી ગયો. અહીંયા શું રોકકડ હાલે છે. ઓલી બાઈ છાતીઓ કૂટે છે બૈરાઓની ઓસરીમાં. અને આ ભાઈ ગામલાના ટેકે દૃષ્ટા મૂકીને રડે છે, છોકરાનો બાપ. અને એમાં રડતા રડતા એને જોયું તો ફરિયામાં બાપુ ઉભા છે. આવડા લૂંટતો લૂંટતો આવ્યો. બાપુને આવીને હાથ જોડી, બાપુ સીતારામ, ભલે પધાઈ જાય. રડતો રડતો બાપુ બહુ સારું કર્યું તમે આવ્યા, પણ આમ તો જુઓ બાપુ, મારો એકનો એક દીકરો આજ ભગવાન લઈ લીધો. બાપુ સાંભળતા જ નથી. બાપુએ કીધું મેને તુझको वचन दिया था इसलिए मैं आया. તો ભલે આવ્યો બાપુ, હું રાજી છું. આવો સંવાદ આવેલો એનો બેયનો ફરિયાદ. અને પછી બાપુએ બોલો ત્રીજી વાર બોલ્યો કે બાપુ આમ તો જુઓ મારો એકનો એક દીકરો મરી ગયો. અને પછી બાપુ બોલ્યા, તેરા લડકા મર ગયા તો મેં ક્યાં કરું? તારો છોકરો મરી ગયો તો હું શું કરું? मैंने तो तुझको वचन दिया था इसलिए मैं आया. जो संतोनी भाषा समझवी अघरी. बोलो रोतो रोतो કે બાપુ ભલે આવ્યા, હું ઈ નથી કહેતો, પણ અને બાપુ બોલ્યા કે मैंने मेरा वचन पूरा किया, अब तू तेरा वचन पूरा कर. ત્યાં તો ધ્રુજી ગયો. હવે આ દીકરાનું મળવું પડેલું અને મીઠો પ્રસાદ શીરો કેવી રીતે બનાવવો? પણ જેને સત્યનું સાનિધ્ય સેવ્યું હોય ને, એને એની વિકટ પરિસ્થિતિમાં માર્ગ મળે. બાપુ કે વચન પૂરું કર. અને આ રોતો રોતો આવડા લૂંટતો ઓસરીની કોરે ચડ્યો. તે રોતા રોતા કીધું, સાંભળ્યું? ભાઈ ઊભી થઈ બૈરામાં છાતી ફૂટે રોવે. પાલો તે આવડા લૂંટતી લૂંટતી આવી. હવે આ બે જણા ઓસરીની કોરે આ દીકરાના મા બાપ વાતું કરે છે. વિચાર તો કરો, કાળવી પથ્થર બીગડી જાય. બે રડતા જાય છે, બે વાત કરે. એની ઘરવાળી કે બાપુ આવ્યા. બોલી કે હું જોઉં છું આવ્યા, પણ અત્યારે શું એની સેવા કરી? દીકરાનું મળતું નથી ઘરમાં તો બરોબર છે, પણ બાપુએ મને વચન આપ્યું હતું ને આવ્યા. એની ઘરવાળી છોકરાની માં કીધું હું ક્યાં ના કહું. અને એને કીધું કે બાપુએ મને વચન આપ્યું હતું આવવાનું, એમ બાપુએ મારી ત્યાંથી વચન લીધું છે ને, હું તારી ઘરે આવું તેની મીઠો પ્રસાદ શીરો કરીને જમાડ દે. બાઈને આવડા ઉકાઈ ગયા. હે શીરો દીકરાનું મળવું નથી, હાથરે ઉવાડેલું શીરો બને કેમ? એ વાર્તાલાપ જે આવેલો, આકાશમાં આમ પવન થંભી ગયો. દેવ લોકો ખીર થઈ ગયા કે શું થાય છે? અને એ વખતે એ દીકરાના બાપે રડતા રડતા કીધું એની પત્નીને કે હવે ભગવાને આપણું જેટલું બગાડવું હતું ને એ તો બગાડ નાખ્યું છે. એકનો એક દીકરો ગયો કે હવે આથી વધારે શું બગડે? પણ એની પત્નીને કે હવે તું જો મને સહકાર આપને તો એક વસ્તુ ભલે બગડી, બીજી વસ્તુ બગડવા દેવી નથી. અને એ બાઈએ કોઈ સારા કુટુંબમાંથી સંસ્કાર લઈને આવેલી, કાંઈ વાંધો નહીં, તો બાપુને ઉભા રાખો. તમે વચન આપ્યું છે, જો જ્ઞાન આવી ગયું. રસોડામાં જે પ્રાઇવેટ ફેટ આવ્યો, શીરો બનાવે અને ગામમાં બધે વાતો થવા મળી કે આ છે ભગતડાને કાંઈ એકનો એક દીકરો મરી ગયો છે, આ બાવા હાટું શીરા કરે. દુનિયાને તો ક્યાં કાંઈ છે?
હવે આ બાવાને બારે કાઢો ને, આ બાવો શીરો ક્યાં મોઢે ખાઈ છે? બોલો હારે તો ગમે એ બોલે. ટૂંકમાં પ્રસાદ તૈયાર થયો, થાળીમાં થાળી, ઓથરીમાં માથે રૂમાલ ઢાંક્યો, આસન પાથરી દીધું. છોકરાના બાપે આમ આંસુડા લૂંટતા લૂંટતા કે બાપુ પ્રસાદ હો ગયા. અચ્છા બાપુ ઓથરીની કોરે થઈ ગયા. ગામના ગયા બાવો પ્રસાદી ખાઈ તો હે ને મારું આ ક્યાં મોઢે ખાઈ છે? બાપુ આસન ઉપર બેસી ગયા, આ રૂમાલ આખો કર્યો, શીરો જોયો, બાપુ રાજી થઈ ગયા. बहुत अच्छा बनाया. बोला બે મને હાથ જોડી કે બાપુ પ્રસાદ ગ્રહણ કરો. અને જો અંધારુથી જે વાત સાંભળતા નહોતા, અને તઈએ બાપુએ કીધું કે તેરા લડકા કિધર હે? ઓલો ફેંકાય પડ્યો. બાપુ આવ્યું તો એવું હું કહું છું કે મરી ગયો, મારો છોકરો નથી. अरे बापू ये हट करी कि तेरे लड़के को बुला, उसके बिना प्रसाद में नहीं पाऊंगा. हाथ पड़वा गई, रो हमें तो बापू मारो छोकरो मरी गयो. बापूए कीधुं किधर है? ते रूम में साफ सुवारेलो गायना छाती पेલું ખૂણામાં ધીમો ધીમો ઘીનો દીવો બળે. બાપુ આ થાળી ઉપર ઊભા થયા, થાલો દરવાજો દીધેલો, આમ હડસેલી અંદર ગયા, સફેદ કપડું ખાપણ ઓઢાડેલું. અને બાપુએ ધીમે 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 એ મળતું છોકરાનું હતું અહીંયા પરિક્રમા કરી, પગ આગળ આવીને ઊભા રહી ગયા. અને પછી હરલેપથી બોલ્યા, એ મરા નહીં. ગામના બધા કે આને શું કેવું? ડોક્ટરો તપાસી ગયા. બાપુ કે મરા નહીં, એ જિંદા આયા. ઓલા કે બાવાને કાઢો ને, દી આચરી દઈ છે. બાપુએ કીધું એ કપડું હટા, મોઢા ઉપર સફેદ કપડું, એ કપડા હટા. કોઈની હિંમત નથી થતી, જુવાન દીકરો. અને બાપુ પોતે વાંકા વળી બે આંગળીની ચીપટીમાં સફેદ કપડાને પકડી અને ધીમેથી ખેંચ્યું. છોકરાનું મોઢું ખુલ્લું થયું અને બાપુની આંખ એની નજર એના ઉપર પડી. જો આ સંતની દ્રષ્ટિ છોકરાએ ફાક દઈને આંખ ખોલી. અને બાપુને જોયા ઊભો થઈ લાકડી પડે પગમાં પડ્યો. બાપુએ થાપો માર્યો, ચાલ ચાલ મેરા પ્રસાદ ઠંડા હો રહા હે. એક કોરિયો છોકરાને ખવડાવ્યો, એક કોરિયો પોતે ખાય. ગાડીમાં બેન હાલતા થયા. એ બીજો કોઈ નહીં, બગદાણા મારો બજરંગ થતા. એટલે સંતો જે કરી શકે ભગવાન કે અમે ન કરી શકીએ. અને અહીંયા શંકરાચાર્ય વિચાર કર્યો કદાચ ભાગ્યમાં ન હોય તો સંતના આશીર્વાદ મળે તો સંતાન મળે. રઘુના આશ્રમે બંને રાણીઓની સેવા કરે, ઘણો સમય સેવા કરી. અને પ્રભુ રાસને પૂછ્યું, તમે રાજપાટ મૂકી ના તો અમારે કોઈ છે શક્તિ કે સંતાન નથી. પ્રભુ ઋષિએ કીધું, સવારમાં હું પૂજા જાપમાં બેસું, તારી બે રાણીને મોકલજે, જે જોઈ માંગી લે, જે સંતાન જાતા. રાજાએ રાતે વાત કરી. સુમતી કેસીની બે રાણીઓને કીધું કે મુનિએ કીધું છે સવારમાં થોડો પાછળ પગે લાગી વરદાન માંગી લઈ. પેલા સુમતી ગઈ હવારમાં, સુમતી પગે લાગી અને બાપુ કે માગ માગ. સુમતીએ કીધું, બાપુ મને એક દીકરો આપો. બાપુ કે તથા પૂજા. સુમતી બહાર આવી કે હવે કેસીની જાય છે. કેસીની થોડીક મગજથી ઊંચું કર. આ સુમતીને પૂછ્યું કેટલા દીકરા માંગ્યા? એક જ માંગ્યો. એક જ મગાય, એક દીકરા વાળા તારે જોઈએ એટલા માંગ. આ કેસીની ગઈ, પ્રભુ ઋષિને પગે લાગી. પ્રભુ ઋષિ કે માં તો કે મને 60,000 આપો. ઋષિ કે તથા. બે સગર્ભા થઈ અયોધ્યામાં આવ્યા. આનંદ થાય. ધીમે ધીમે કરતા સમય પસાર થયો અને પ્રસૂતિનો સમય છે. સુમતીએ એક સુંદર મજાના દીકરાને જન્મ આપ્યો અને કેસીને તુંબડાનો પ્રસવ થયો. તુંબડું હોય. પંડિતોને બોલાવ્યા કે આમ કેમ? તો કે એને 60,000 દીકરા માંગ્યા. હવે ઘીના કુંડમાં મૂકો, તુંબડું ફૂલાય મોટું થાય ને એમાંથી 60,000 દીકરા. હવે એક સંતાન નહોતું. જો ઋષિની સંતની કૃપા કેવી! એક 60,000 ને એક દીકરો. આનંદથી રાજપાટ ભોગવે. છોકરા મોટા થાય છે.
પણ એમાં જે સુમતિનો એક દીકરો હતો જેનું નામ અસમંજસ. એ અસમંજસ નાનેથી થોડો તોફાની હતો. એને શું કરે, અયોધ્યાના બાળકોને લઈ જઈ શરીરમાં હુડકામાં બિહારી ફરવા લઈ જાય. પછી શું કરે, પોતાને તરતા આવડતું હતું, શરીરની વચ્ચે વચ્ચે હુડકું ઊંધું વાંચતું, ઓલા તણાઈ જાય ને આવતું. કેટલાય છોકરા ડૂબાડી દીધા. પ્રજા પોકાર લઈને ગઈ સગર રાજાને કે આ શું કરવું, તમારો દીકરો અમને કેટલાને વાંચ્યા કરી નાખી. અસમંજસને બોલાવી કીધું, ખબરદાર આ રવાડે ક્યાં થયો, ખબરદાર જો આવું કર્યું તો અહીંયા રહેવા નહીં દઉં તને. થોડાક દી કાંઈ ન કર્યું, પણ પાછું થોડાક દી થયા ત્યાં એવું નહીં, બીજી વાર છોકરાને બિહારી. પછી તો પ્રજામાં બળવો થયો કે મહારાજ કા તમે રહ્યો ને અમે જાય. સગર રાજા કે કોઈને જવું નથી. અસમંજસને બોલાવી કે પ્રજાને હેરાન કરે એવા દીકરાની મારે જરૂર નથી, જા અત્યારથી તને હું દેશ નિકાલ કરું. અસમંજસ કયું ગયો, દેશ નિકાલ કર્યો. એ જંગલમાં જતો રહ્યો. હવે અહીંયા 60,000 કેસરી ના વૈધા. સગર રાજાને વિચાર આવ્યો કે હમણાં જિંદગી પૂરી થઈ જશે, 60,000 દીકરા છે, અયોધ્યાનું શાસન છે, તો મેં મોટો કાર્ય કાંઈ કર્યું નથી, લાવ ને અશ્વમેઘ યજ્ઞ કરું. અને અશ્વમેઘ યજ્ઞ સગર રાજા કરે. અશ્વમેઘ યજ્ઞ એટલે 1 વર્ષ ચાલે. જેવા તેવા રાજાનું કામે નહીં, તમામ ઋષિમુનિઓ આવે, 1 વર્ષ સુધી એનું પૂજન, અશ્વનું પૂજન થાય. અખંડ ઘીના દીવા 305 દી બળે. અને અશ્વમેઘનો જે તમે માત્ર તમને નવાઈ લાગે. એ પછી એ અશ્વ હોય ને પૂજનનું, એને ધરતી ઉપર છૂટો મૂકે. એમાં ક્યાંય અટવાવો ન જોઈએ, કોઈ એને પકડે રોકે તો લડાઈ કરીને એને છોડાવવો પડે, નકર અશ્વમેઘ પૂરો ન થાય. અને આ વિચરણ કરીને પાછો અશ્વ આવે પછી પૂર્ણાહુતિનો હોમ થાય. તો હોમ છે નો એ અશ્વ જે પૂજનનું વિતરણ કરીને આવ્યું ને એના ટુકડા કરીને કુંડમાં હોમે. આપણે નવાઈ લાગે કે અશ્વના ટુકડા, હા, પણ પ્રમાણ શું હતું ખબર છે? એ અશ્વના ટુકડા હોમાઈ ગયા અને પૂર્ણાહુતિનું શ્રીફળ હોમાય ને ત્યાં આખો અશ્વ પાછો હતો એવોનો સજીવન થઈ નીકળ્યો. આ પ્રમાણ જ્યાં જન્મે જઈને એમાં જ બ્રહ્મત્યા લાગી. 18 બ્રહ્મત્યા આપણે મહાભારતમાં આવે. ભગવાન વેદવ્યાસે જન્મેજયને કીધું તું કે યજ્ઞ કરતો નહીં તોય કરીશ, અને કરને તો વર્ણિમાં યજ્ઞમાં જુવાન બ્રાહ્મણો ન રાખતો, વ્રત બ્રાહ્મણો રાખે, છતાંય તું જુવાન રાખીશ. અને જુવાન બ્રાહ્મણોને રાખને તોય મગજ ઉપર આમ શાંતિ રાખે, ક્રોધ કરતો. આટલું બધું કીધેલું તોય એને યજ્ઞ કર્યો. ઈ કે બ્રાહ્મણના બરોબર શ્લોકના ઉચ્ચાર ન થાય, જુવાનિયાન રાખ્યા 18 બ્રાહ્મણો વર્ણિમાં. અને પછી આ છેલ્લે મેં કીધું ને અશ્વ હોમનું ટાણું થયું. એક અંગ કાપી રાણી જન્મેજયની પત્નીને આમ હાથમાં આપે છે હોમુડા. અને એમાં અશ્વનો યોનિનો ભાગ એ હોમવાનું આવ્યું ને એટલે રાણી રાજા હોમ કરે. એમાં જુવાનિયા ખરા ને એને દાંત આવ્યા. દાંત આવ્યા ને જન્મેજય કે આ શું, તમે બ્રાહ્મણ ઉઠી આ મસ્કરી કરો છો? ક્રોધ આવ્યો. બાજુમાં કોડિયું હતું, આમ ઘા કર્યો, પણ એ કોડિયું ચક્ર બન્યું. 18 ના માથા કપાઈ ગયા. એ જન્મે જઈને 18 બ્રહ્મત્યા તઈએ લઈ ગઈ. અને એ 18 બ્રહ્મત્યામાંથી મુક્ત થવા માટે ભગવાન વેદવ્યાસે મહાભારતની રચના કરી. 18 પર્વની એક પર્વે એક બ્રહ્મત્યા ઉતરે પ્રમાણે આપ્યા. લાલ કાળા તલનો ઢગલો સફેદ થાય, કાળો પડદો સફેદ થાય, કાળી ગાય સફેદ થાય. આ પ્રમાણ સગર રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો. જય જયકાર થાય, અશ્વનું પૂજન થાય. તમામ ઋષિમુનિઓ આવ્યા. પછી અશ્વને વિતરણ માટે રવાનો કર્યો કે લશ્કરની કે જાઓ કે બંધાવો ન દે. ઓલા 60,000 દીકરા કે લશ્કરની જરૂર નથી, અમે 60,000 થઈ, ક્યાંય અટવાય નહીં. એ 60,000 અહીંયા લઈ જાય. અશ્વ વિતરણ કરતો જાય છે. એમાં ઇન્દ્ર મહારાજને એમ થયું કે આનો અશ્વમેઘ યજ્ઞ પૂરો ન થવો જોઈએ. જો એને બીક શું છે, આનો હવન પૂરો થઈ જાય તો ઇન્દ્રાસનના અધિકારી થઈ જાય, તો કદાચ ઇન્દ્રાસન માગે તો ઇન્દ્રને ખાલી કરી દઉં પડે.
એટલે એ અશ્વમેઘ પૂરો ન થવા દેવા માટે 60,000 વાય હાલ્યા જાય છે, આગળ અશ્વ જાય છે. ઓચિતાના ઇન્દ્ર મહારાજ આવી વાહ વંટોળો વીજળી ધૂળ ઉડાડી ઓલાની આંખો જાય કે વચ્ચેથી અશ્વને ઇન્દ્રે ઉપાડી સીધો કપિલ ભગવાનનો આશ્રમ છે ને ત્યાં મૂકી દીધો. ઓલા આંખો જોડી જોવે કે આ ક્યાં ગયો, અશ્વ કોણ લઈ ગયું? આકાશમાં ગયો, ધરતી કરી ગઈ? તો કે આકાશમાં તો નથી ગયો, આ ધરતી જ કરી ગઈ. હવે ઉત્પાતી 60,000 કે ધરતીને ખોદીને અશ્વને ગોતો કે મીઠા ધરતી ખોદવા આખી પૃથ્વી હતી એને 3 ભાગની ખોદી નાખી. અને ખોદતા કપિલનો આશ્રમ આવ્યો, ત્યાં અશ્વ જોયો. સમુદ્ર પેલા નહોતો, સગરના દીકરાએ ખોદ્યો એટલે સાગર. 3 ભાગની પૃથ્વી ખોદી. કપિલ ભગવાન ત્યાં સમાધિમાં અશ્વ બાંધેલો જોયો. હવે આને કઈ ઉછુગલ હતા કે જોયો ઢોંગી આપણો અશ્વ ચોરી સમાધિમાં બેસી ગયો. એ 60,000 નો દેકારો થયો, કપિલની સમાધિ તૂટી. જોયું ત્યાં મરજી પણ એમ બોલે. આંખમાંથી એક જ તીખારો નીકળ્યો, 60,000 બળી ભક્તિ ફૂટ. 60,000 બળી ગયા. હવે આ અશ્વની રાહ જોઈએ કેમ કે તે ખમાતર મળ્યા ભાઈ 60,000 તો મરાઈ ગયા. તો દીકરા વગર યજ્ઞ પૂરો કોણ કરે? પછી અસમંજસ છે, સુમતિનો દીકરો હતો એને બોલાવ્યો, ઘોડે મોકલી અશ્વમેઘ પૂરો કરાવી. ઘોડો આવ્યો કપિલ વાગડ લેવા કે ભાઈ મારા ભાઈઓને ખબર નથી. તો કે કેનો ઘોડો છે મને ખબર નથી, કોણ મૂકી ગયું ખબર નથી. વિનંતી કરી અસમંજસ ઘોડો લઈ ગયા. અશ્વમેઘ યજ્ઞ પૂરો થઈ ગયો. તો ભાઈ એવું થોડોક સમય થયો, ઘરમાં ઉત્પાત માંડ્યા થવા, ક્યાંય શાંતિ ન મળે. સગર રાજા વિચાર કરે કે આવડો મોટો યજ્ઞ કર્યો, શાંતિ મળવી જોઈએ, એને બદલે આટલા બધા ઉત્પાત કેમ? પંડિતોને જ્યોતિષીઓને બોલાવી કે આમ કેમ? એમ જ થાય ને. હવે જો કુટુંબમાં એક પ્રેત અસરગતિ એક જીવ ગયો તો આખા કુટુંબને હેરાન કરે. તમારા 60,000 અસરગતિ ગયા, એની ગતિ નથી થઈ. તો હવે પંડિતો જાણકારોને બધાને ભેગા કરી કે 60,000 ની ગતિ થાય કેમ? એટલે પંડિતોએ કીધું ભાઈ ઈ રસ્તો તો હેલો નથી. હવે અમુક એકાદ બે પ્રેત હોય, એકાદ બે પિતૃ હોય, એની ગતિ કરવા માટે ઘણી વિધિ આવે, ઘણા ગ્રંથો આવે, પણ 60,000 નો મોક્ષ કરવો એ તો ત્યાં પંડિતોએ કીધું એની શક્તિ 60,000 નહીં પણ 60 કરોડ નો મોક્ષ કરવાની શક્તિ છે ગંગામાં. પણ એ ગંગા તો બ્રહ્માંડના કમંડળમાં છે, એ આવે તો થાય. સગર રાજાએ નક્કી કર્યું કે એનું તપ કરી ગમે એમ કરી નીચે લઈ આવી 60,000 નો મોક્ષ કરવો. અસમંજસ ને ગાદી આપી, સગર રાજા તપ કરવા ગયા. જિંદગી પૂરી થઈ ગઈ, ગંગાજી પ્રસન્ન થયા. અસમંજસ સમાચાર મળ્યા, એના દીકરા દિલીપને ગાદી આપી, ઈ તપ કરવા ગયા, એની જિંદગી પૂરી. ગંગા પ્રસન્ન ભાઈ દિલીપને ખબર પડ્યા કે હવે આ કામ મારા પૂર્વજે જે શરૂ કર્યું મૂકવું નથી. દિલીપ એના દીકરા ભગીરથને ગાદી આપી, ઈ તપ કરવા ગયા. જો 3 પેઢી ખપી ગઈ, પછી તો ભગીરથ એના દીકરા કાકુસ્થને ગાદી સોંપી, ઈ તપ કરવા ગયા. પણ ભગીરથને અયોધ્યા દીકરા સુંદર મજાના સુકોનો થયા. ભગીરથને એમ કે 4 પેઢીનું ફળ કદાચ મને મળશે. ઈ તપ કરવા ગયા, જે તપ કર્યું અને હવે તો 4 પેઢીનું તપ ભેગું થયું. બ્રહ્મલોકમાંથી ગંગાજીએ કીધું, એ ભગીરથ 4 પેઢીથી આ કરો છો, તમારે શું જોઈએ? અમારે બીજું કઈ નથી જોતું. હે માં, તમે પૃથ્વી ઉપર આવો. ગંગા કે હું પૃથ્વી ઉપર આવું? હા, હવે તપ કર્યું તું ના તો કીએ. પણ ગંગાજીએ કીધું હું પૃથ્વી ઉપર આવું ખરી, પણ હું છે બ્રહ્મલોકમાંથી પૃથ્વી પર પડું, મારો વેગ એવો છે હાથ પાતા તોડીને વહી જાય. કોક મારી ધારાને જીલવા વાળો હોય તો ગોતી લે તો આવું. ભગીરથે વિચાર કર્યો કે શું કરવું. ભગીરથે વિચાર કર્યો કે હવે ભોળાનાથ સિવાય આ રસ્તો ન નીકળે, કારણ તાત્કાલિક પ્રસન્ન ઈ થાય અને મોટા મોટો દેવ ઈ હિમાલયમાં ભોળાનાથની આરાધના કરે છે, કારણ કે એના સિવાય આ શક્ય કામ ભોળા સિવાય કોણ કરે. હાથ જોડી સ્તુતિ કરી. कैलाश के निवासी नमो बार बार हूँ
आयो शरण तिहारी भोले तार तार कैलाश के निवासी नमो तार तार आयो शरण तिहार भोले तार तार કેટલો ભોળો અને ભગીરથને ખાતરી જ હતી કેવી ખાતરી ભક્તો કો કભી तुमने सिंह निराश ना किया मांगा जिने जो चाहा वरदान दे दिया भक्तों को तुमने कभी निराश ना किया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया भक्तों को कभी तुमने भक्तों को कभी तुमने सिंह निराश ना किया मांगा जिने जो चाहा वरदान दे दिया भक्तों को कभी तुमने निराश ना किया मांगा जिन्हें जो चाहा वरदान दे दिया बड़ा है तेरा लाइजा बड़ा दातार तू आयो शरण तिहारी भोले तार तार कैलाश के निवासी नमो बार बार हो आयो शरण तिहारी भोले बार बार ભગીરથે કીધું હે ભોળાનાથ આ દુનિયાના કલ્યાણ માટે જો ધ્યેય મૂકો તો દુનિયાના ઉદ્ધાર માટે તે હું તમારી યાદી કરું અને કેટલો ભોળો તમે આ જાવ ને અહીં પાસે સમૃદ્ધિ દેખાય નહીં નિવાસ ક્યાં કરે સંસારમાં દુનિયા જા તો રહીખાના ઢગલા જોડે તો ઈ તો ઓળખે ઈ જ ઓળખે પેલી કથા છે ને એક વખત પાર્વતીજી વૈકુંઠમાં ગયા વૈકુંઠમાં પાર્વતીજી ગયા અને હું આજે લક્ષ્મીજી ત્યાં તો અઢળક સંપત્તિ હોય સોના જવેરાત હીરા રત્ન કોઈ પાર નથી સોનાના મહેલ પાર્વતીજી જોઈને ચકિત થઈ ગઈ કે આ બધું હા. તો અમારે તો આવું કાંઈ નથી એ તમને ખબર અને બાયુને શું છે પાછું સામે કોક જરાક નબળું દેખે તો ચાય પેન બધું બતાવે હજી તો આ મારા કબાટમાં કેટલું ભર્યું છે અને ભારતજી વિશ્વે થઈ કે આટલું બધું આને ઘરે ગયા ભોળાનાથને કહે સાંભળો તો કાં તો વિષ્ણુ બ્રહ્માજી અને તમે મહાદેવજીને આ ત્રણેય દેવમાં બધા હરકા કે નાના મોટા મહાદેવજી કે બધા હરકા જ છે પછી કે આવકમાં કાંઈ ફેરફાર આપણે સાહિત્યકારો કે પગાર ઓછા આજ તો ખરો ને શંકર ભગવાન કે પણ આમ કામ પૂછો તો કે એમ નહીં વિષ્ણુ ભગવાનની ઘરે અઢળક સંપત્તિ લક્ષ્મીજી એટલા હીરા રત્ન બતાવે મહાદેવજી સમજી ગયા કે આ જોઈ ના લે મહાદેવજી કે આને એમ નહીં સમજાય તો સમતાનમાં ભસ્મ પડી હતી ને એક મુઠ્ઠી ભરીને આવ્યો તો આને હું કરું તમે રૂમાલમાં લઈ તો જાવ હું કહું એમ કરું ભસ્મની એક મુઠ્ઠી ભરી રૂમાલમાં વેટી ગયા કે હું આજે લક્ષ્મીજીને કહેજો કે આના ભારોભાર મારે ઘરેનું જોઈ સોનું પતિએ કીધું ગયા તો ખરા લક્ષ્મીજી કે કેમ ભરી આવ્યા તો કે મારા પતિએ કીધું છે આ રાખ છે આ ભસ્મ છે આના ભારોભાર મને હોનું આપો લક્ષ્મીજી હાથ કાઢવા મેળા પેલા ચપટી રાખ એમને લઈ જાઓ જોતું તો ના મારા પતિએ કીધું છે આના ભારો ભાર જ જોઈએ તાજવામાં વસ્તુ મૂકી રૂમાલ સંખેત જાય છે લક્ષ્મીજીને એમ કે આમાં તો એક ચેન મૂકવું ક્યાંય નમી જાય આમાં કેમ વજન ડોકમાં ચેન કાઢીને મૂક્યો તાજું દઈ ગયું નહીં વીંટીયું કાઢીને મૂકી ઘરણા મેળા મૂકવા તાજું ડબલું નથી પછી તો લક્ષ્મીજી કબાટમાંથી કાઢી કાઢી મેળા નાખે ગમે એટલું ઘરનું નાખે તાજું ડબતું નથી અને પછી લક્ષ્મીજીએ કીધું કે આ ઘરનું જોતું એટલું લઈ જાઓ ભસ્મ મને દ્યો અને પાર્વતીની આંખ ખુલી ગઈ રૂમાલમાં આખું તાજું ઠલવી મારે કાંઈ જોતું નથી રાખ ઘરનું કાંઈ વખાન ક્યાં કરું મેં રાખો કે ઢેર કા સભી પ્રભુ તમે જાના બેકા वखान क्या करूं मेरा कुंड मेरा सब
સપરી ભગવતને મજા ના પુવેરમાં બખાન ક્યા કરું રાખો ફેરા સપરી ભગવતને મજા ના પુવેરમાં ગંગાજીને કરવા માટે ગંગાજીને પૃથ્વી ઉપર લઈ આવવા માટે ગંગાજી પ્રસન્ન થયા તો હવે ગંગાજી એમ કીધું હું બ્રહ્મલોકમાંથી આવું મારી ધારા કોઈ ઝીલી શકે નહીં એ કે ઝીલવા વાળો બોલ શંકર ભગવાન કે એવું બધું બોલ્યા તો હા એને તો એમ કીધું ઝીલવા વાળો છે જ નહીં શંકર ભગવાન કે તો ગંગાને થોડુંક અભિમાન તો છે કાંઈ વાંધો નહીં કહી દે ને આ હિમાલય ઉપર ઊભો છો અને ગંગાને કહે ને આમાં કેવળ એકની ધારાથી આવે શંકર ભગવાને શું કહ્યું આખા હિમાલય ઉપર આમ જટા પોડી કહી દીધું મહાદેવજી દેખાતા નથી નકરી જટા હિમાલય દેખાતો નથી અને ભગીરથે આજે દીકરી હે ગંગા મૈયા આવો ગંગાજીએ ઉપર બ્રહ્મલોકમાંથી જો લોક એવું કર્યું જીરવા વાળો જઈને મળી ગયો નીચે નજર કરી તો જટા જ દેખાય કે આ તો કોક જોગી લાગે છે ગંગાજી કે આને કે હટી જાય અગર જોગી હોતી હું હાથ પાતા તોડી જાય ભગીરથ કે ગંગાજી તો આત્મી છે મહાદેવજી કે એને કહી દે તારામાં તેવળ હોય એટલા વેગ થી આવે તું તારા આવો તારામાં વેગ હોય એટલો અને જે આજ્ઞા થઈ કે ધરણી ધ્રુજીને બ્રહ્માંડ ભાગ્યું ભગીરથ સામે હાથ જોડે ઉભો હતો મહાદેવજી કે હજી ઉભો હતો તો ઉભો જ રહું ને કા ગંગાજી તો આવી ગયા પણ ક્યાં ગઈ કે જટામાંથી નીકળ્યા નથી એમ મહાદેવજીએ જટામાંથી એક જ લગામ કે નામ ખોલ્યું ને એટલા વેગથી નીકળી 3 ધારા નીકળી જટામાંથી એક સ્વર્ગમાં ગઈ પ્રભાવતી એક દેવભૂમિમાં એક મંદાકિની અને એક ધારા ભગીરથના સામે ઉઠી પાતાળમાં પ્રભાવતી ગંગા દેવભૂમિમાં મંદાકિની અને આ ગંગાની ધારા ભગીરથના સામે ભગીરથને કે હાલ તારે જ્યાં લઈ જવી હોય આગળ હાથ રથ લઈ તું હાલ તારે જ્યાં લઈ જવી હોય છૂટ અને ઈ ગંગોત્રીથી ભગીરથનો રથ નીકળ્યો ભગીરથને કે ચિંતા કરતો નહીં હું પહાડ ના 2 ભાગ કરતી આવી અને ભગીરથે રથ એવી રીતે લઈ ઉપરથી રથ આવ્યો
ધીમે ધીમે બધા તીર્થો આવે પ્રયાગ દેવ પ્રયાગ બધું કરતા કરતા સીધો ઋષિકેશ થી હરિદ્વાર પછી જેટલા તીર્થો છે કાશી ત્રિવેણી સંગમ અલ્હાબાદ બધા તીર્થોમાં ફેરવતા સીધો જ્યાં કપિલનો આશ્રમ છે ત્યાં 60,000 ની પગ પડેલી એની માથેની ગંગાજીને ફેરવી સમુદ્રમાં છૂટી મૂકી દીધી જેને આપણે ગંગા સંગમ કહી કલકત્તા કપિલનો આશ્રમ ગંગાજીનો સમુદ્ર મિલન થયું 60,000 ની ગતિ થઈ ગઈ જય જયકાર થયો હવે આપણે નવાઈ લાગે કે બ્રહ્માંડના કમંડળમાંથી ગંગાજી આવ્યા પણ બ્રહ્માંડના કમંડળમાં ક્યાંથી આ મૂળ ગંગા તો નહીં તો એની ઉત્પત્તિ પુરાણમાં આપી છે કે ભગવાન વામન ત્યારે બલિરાજા પાસે આવ્યા 3.5 ડગલા પૃથ્વી માઈ સંકલ્પ કરાયો ત્યાં સુધી નાનકડા વામન હતા પછી જ્યાં માપવા ટાળી વિરાટ બન્યા પદ પાતાળ શીશ સ્વર્ગમાં અને 3.5 ડગલા માપ્યા અને બલિરાજાને અડધું ડગલું માથે મૂકવા માટે ભગવાને જમણો પગ અધર કર્યો વિરાટ સ્વરૂપે ઈ પગ બ્રહ્મલોકમાં ગયો બ્રહ્માજીએ બેઠા વિરાટ સ્વરૂપ ભગવાનના જમણા પગનો અંગોઠો ધોઈ કમંડળ ભરી લીધું આ મૂળ ગંગા અને પછી ભગીરથી અને ભગીરથી કહેવાય પણ કેટલી પવિત્ર વિચાર કરો કેટલી મહેનત આવી આ કોઈ સામાન્ય નદી નથી તમારા ખતરો કરવો એ કરજો ગમે ડેમનું ગમે કુવાનું ગમે વાવનું પાણી તમે ઘરમાં ભરી રાખો વાસ મારશે ગંગાજીને ગમે એટલા વર્ષ તમે ભરી રાખો દુર્ગંધ નહીં મારે વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું પરમ પાવની ગંગા પણ આ તો જેના ભાઈમાં હોય ને મળે આપણે તો વગર મહેનતે મળી ગઈ છે આપણે એને ખરાબી મીંડા છે જો કે અકાળે એક જાતની ફેશન થઈ ગઈ ગંગાજીએ કેટલું માણા જાય અને ઉનાળો હોય મજા આવે ઠંડુ બરફનું પાણી અત્યારે કથાઓ હોય તો ભલે યાત્રાઓ હોય તો ભલે એ બધા મેળાવડા થઈ ગયા હાચા ભાવથી જવાવાળા કેટલા ઘણા એમ થાય હાચા ભાવથી જતા હોય હાચા ભાવથી કોઈ તો વાડે પેલા તો એ ખબર નથી કે ગંગાજીએ જઈને આપણે કરવું શું ફલાણા જાય છે આપણે જાય હવે તો કથાઓ એમની થાય હાલતા કથાઓ મને બે જણા કે આપણે કાંઈ કરવું નથી અહીંયા કરો ને આપણે અહીંયા કઈ ભૂલ થાય થોડા જાજુ પાપ થાય તો એનો ઉદ્ધાર તો થાય હું જો પાપ કરી તીર્થમાં જઈને પાપ કરો તો એમાંથી મુક્તિ ન મળે એના કરતા આ બરોબર ગંગાજી એટલા પવિત્ર છે આપણા કવિઓ તો કીધું અને પહેલા તો ગંગાજી આપણે જાય છે વાદે જાય ગંગાજીએ શરીર ધોવા જવાનું શું કરવું જોઈએ ખબર નથી પુરીત મહારાજ ને સંતો તો અહીંયા ઉધી ગયા કે मैं तो गंगा नहाने को हरिद्वार गया गंगा नहाते हुए ये ख्याल गया શું ખબર પડે હું આ શરીર ધોઈ આવ્યો ભરે ભરે આયા ઉનાળામાં એમ નથી શરીર ન ધોવાનું તો કે તન કો ધોયા મગર મન કો ધોયા નહીં તન કો ધોયા મગર मन को धोया नहीं ऐसे गंगा नहाने अभी प्यास पुकारी लाया नहीं आज अमृत पिया ने क्या खाएगा मन को मेल काटવાનો હતો જેમાં ફેરફાર ન થાય તો હું ધક્કો ખાઉં તો અહીંયા આપણે ઘરે બધા નર્મદા આવે છે મજબૂરી છે અને ઘણા તો હવે દાવો કરે કે અમારે તો મકાન રાખ્યું અમે તો મકાન રાખ્યું ઉનાળો આવે અને એક મહિને અમારા બાપા તો હરિદ્વારમાં ધુબા ગયા હારા મારું કહેવાય કેટલા વર્ષ થયા તો કે છેલ્લા 5 વર્ષ થયા તો બાપા દર મહિનો એકમાં એટલે આપણે તો એમ થાય ને કે ભાઈ 5 વર્ષ થયા મહિનો ગંગા સ્નાન કરે તો સંત થઈ જાય છે સ્વભાવ ત્યાં બહુ અંદરથી જવાબ આપે બાપા અમને તો એવું લાગે છે વધારે બૈઠ થતા હવે આમાં ગંગાજી શું
હું આ જઈને શું કરવાનું? સ્વભાવ ફરે નહીં, વર્તન ફરે નહીં. પેલી તો વાત એ છે કે મનને ધુઓ, મનનો મેલ કાઢો. મંદિરે જાઓ, દેવદર્શને જાઓ, કથામાં જાઓ, કીર્તનમાં જાઓ, પણ મા બાપની સેવા ન કરી હોય તો એ બધું નકામ. અને ગંગાજી તો કેટલા પવિત્ર, વિજ્ઞાનિકોએ સાબિત કર્યું, વિદેશીઓએ સાબિત કર્યું, બધાએ સાબિત કર્યું, પણ આપણે એ એની મગજમાં નથી. અને આપણા સાહિત્યકારોએ ત્યાં સુધી કીધું કે ગંગાજી કેટલા પવિત્ર, અગાઉ તો સગવડ નહોતી, આખી જિંદગીમાં જવાતું નહીં, પણ છોકરા જો સુપાત્ર થાય, હાડકાની ઘણી વીણી ગંગાજીમાં પધરાવે તો શું થઈ જાય? કે એક જ કટકો હાડરો ને જો ગંગાને કટ જાય, એ તો એની 71 પેઢીની માં એ કદી ભૂત ના સરદે ભાગી. એક ઘણી પધરાય તો એની 71 પેઢી કરી જાય, એને પછી આખે આખે નહીં તો થવું જ નથી. તકલીફ મોટી ઈ છે. અરે ઈ ક્યાં માણા તો ઠીક, કવિએ તો ત્યાં સુધી કીધું પંખી ઉઠાવે આકાશ, આકાશમાં પંખી ઉડીને તો પડછાયો જો ગંગાજીમાં પડે ને તો એનો ઉતાર કરી દે. કે ઉપરથી ઓછાયો પડે તો ઓલા પંખીડા પાવન થાય, પણ મનથી જો મંજન કરે અરે તો ભૂતના સરદે ભાગી. આવી પરમ પવિત્ર ગંગા ભગીરથી એની ઉત્પત્તિ વિશ્વામિત્ર બાપુએ રામ લક્ષ્મણને કરી. બહુ આનંદ થયો અને બધાએ ફરીવાર ગંગાજીમાં સ્નાન કર્યું. અને અહીંયા માહિતી કીધું વિશ્વામિત્ર બાપુએ જેટલા ગંગાજી પવિત્ર છે એના કરતા અનેક ગણી આ ગંગા અવતરણની કથા, જે કોઈ ભાવ ધરી હૃદયના ભાવથી જે આ ગંગા અવતરણની કથા સંપૂર્ણ સાંભળે એને પણ ગંગા સ્નાન ઘરે બેઠા મોક્ષ મળી જશે. આવી આ ગંગાની કથા આયા વિશ્વામિત્ર બાપજી રામ લક્ષ્મણે સાંભળી, ગંગાજીમાં સ્નાન કરી રામ લક્ષ્મણ સાથે વિશ્વામિત્રને ઋષિમુનિ મંડળી હવે જનકપુર તરફની યાત્રા પ્રયાણ કરે. પણ ઈ કથા કાલે બપોરે 2 વાગે. અત્યારે સમય થઈ ગયો, ચડાવવા જે કરવાના છે આપણે 10-15 મિનિટ નિરાશ રાખજો, ઉતાવળથી કાંઈ નથી. सबकी सुखदाता ओ जय माया मोह विनाशिनी संशय ब्रह्महारी मैया संशय ब्रह्महारी कलियुग कलुषनि कंदिनी कलियुग कलुषनि कंदिनी महिमा अति भारी ओ जय सुभग सुखात पुरीनम भववारिधि मोदम मैया भववारिधि मोदम बुध विश्राम अनुपम बुध
યશ રસ ગોત્ર ઓમ જય માનસ અંબે જય માનસ અંબે મૈયા જય માનસ અંબે હરિહર કમલની હરિહર કમલની વાસી ભક્તના અવલંબે ઓમ જય માનસ અંબે संतन की हो सरबत संतन की हो सरबत भक्ति यमदूता ओम जय मानस अंबे जय मानस अंबे मैया जय मानस अंबे हरि कमल निवासिनी हरि कमल निवासिनी भक्तना अवलंबे ओम जय ओम जय मानस अंबे जय मानस अंबे मैया जय मानस अंबे हरि कमल निवासिनी हरि कमल निवासिनी भक्तन अवलंबे ओम जय मानस अंबे कर्पूर गौरव मंगलम पुरविकास मंगलायत नो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते शरण्य त्र्यंबके गौरी नारायणी नमोस्तुते बोल श्री रामचंद्र भगवान की आपल जो पाइए ऊपरी है काका करू है दीन बंधु घोड़ी घोड़ी आवजो दीन दादा करू है करे दीन बंधु घोड़ी आवजो गंगा जमुना नानी छेटा वाला गंगा जमुना नानी पधारो मारी चावल ऊपर रामजी पधारो मारी चावल ऊपरिए ऊपरिए दादा करू है दीन बंधु थोड़ी दोया ऊपरिए दादा करू है करे दीन बंधु लोड़ी लोड़ी आवजो
બંધુ દોડી દોડી કે તૈયાર રે દીનબંધુ દોડી દોડી આવજો. એ પીરેલા પાટ છે તૈયાર રે દીનબંધુ દોડી દોડી આવજો. દીએલા માણસ તૈયાર રે દીનબંધુ દોડી દોડી આવજો. પ્રભુજી પધારો મારી ચાપલ પ્રભુજી પધારો ચાપલ જો મારીએ. ઝૂંપડીએ રાજા કરું હે તને દીનબંધુ દોડી દોડી આવજો. તું પડે રાજા મારું હે રે દીનબંધુ દોડી દોડી આવજો. ઝૂંપડીએ રાજા કરું હે તને દીનબંધુ દોડી દોડી આવજો. તું પડે રાજા મારું હે રે દીનબંધુ દોડી દોડી આવજો. એ પ્રભુજી પધારો મારી ચાપલ ઝૂંપડી. પ્રભુજી પધારો મારી ચાપલ જો મારીએ. એ ભાલુડા તારે એવી આડી ફિરસાવી. ભાલુડા તારે વાલા આડી રે ફિરસાવી. આવે જમાડે તમને ગાજે દીનબંધુ દોડી દોડી એ ભાવે જમાડે તમને ગાજે દીનબંધુ દોડી દોડી પ્રભુજી પધારો મારી ચાપલ ઝૂંપડી. પડીએ રાજા કરું હે તને દીનબંધુ દોડી દોડી આવજો. ઝૂંપડીએ રાજા કરું હે તને દીનબંધુ દોડી દોડી આવજો. દોડી દોડી આવજો. રાધે પ્રભુ રાધે ગોકુળમાં ગોવિંદ રાધે. હે રાધે પ્રભુ રાધે ગોકુળમાં ગોવિંદ રાધે. હે ગોકુળમાં ગોવિંદ રાધે. ગોકુળમાં ગોવિંદ રાધે. એ ચારી રે તમે ચારી વનરામ સદેનો ચારી. ચારી તમે ચારી વનરાવન